નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ. મિત્રો, આજે ધ પોઈન્ટ કાર્યક્રમમાં વાત કરવાની છે જામનગર વિસ્તારના પિરોટન ટાપુને લઈને. તો જે પિરોટન ટાપુ છે તે અત્યારે માત્ર ને માત્ર જામનગર નહીં, પરંતુ તેની સાથે સમગ્ર સૌરાષ્ટ્રમાં જે આ પ્રતિષ્ઠિત અને તેની સાથે ફેમસ ટાપુ પણ કહી શકાય. કારણ કે જે આ પિરોટન ટાપુ છે છેલ્લા 15 વર્ષથી ત્યાં કોઈ પણ વ્યક્તિને જવાની પરમિશન ન હતી અને તેની સાથે કહી શકાય કે બોનેલિયા નામનું જે જીવ છે તે માત્ર ને માત્ર પિરોટન ટાપુ ઉપર જ જોવા મળ્યું હતું. તો બીજી બાજુ જ્યારે ટાપુ ઉપર બાંધકામની અને તેની સાથે જીવસૃષ્ટિને નુકસાન થવાની ભીતિ સર્જાય છે, કારણ કે પિરોટન ટાપુ ઉપર જે રીતે ગુજરાત સરકાર દ્વારા કહી શકાય કે ટેન્ડર પ્રક્રિયા બહાર પાડવામાં આવી હતી અને તેમના દ્વારા એમ જણાવવામાં આવ્યું હતું કે જે આ પિરોટન ટાપુ છે તેમાં વિકાસ કરવામાં આવશે અને તેને જે રીતે એક ટુરિઝમ તરીકે વિકસાવવામાં આવશે. પરંતુ તેની સાથે જ્યારે પર્યાવરણ પ્રેમીની વાત કરીએ તો તેમના દ્વારા પણ જે પ્રમાણે આ જે ટુરિઝમ વિકસાવવાની જે વાત કરવામાં આવે છે પિરોટન ટાપુને લઈને, તેમાં ક્યાંક નારાજગીનો માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે જે જીવસૃષ્ટિ કહી શકાય, દરિયાઈ જીવસૃષ્ટિ, અને તેમને પણ ક્યાંક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. કારણ કે અત્યારની પરિસ્થિતિ એવી પણ જોવા મળતી હોય છે કે જે જામનગરનો જે આ પિરોટન ટાપુ છે તેમાં એવી દરિયાઈ જીવસૃષ્ટિ છે જે કહી શકાય કે અત્યારે ગુજરાતના કોઈ પણ દરિયામાં જોવા મળતી નથી, માત્ર ને માત્ર જામનગરના પિરોટન ટાપુમાં જ જોવા મળતી હોય છે. મેં જે રીતે પહેલાં કહ્યું કે જ્યારે બોનેલિયા નામનું જે જીવ છે તે માત્ર ને માત્ર પિરોટન ટાપુ ઉપર જ જોવા મળતું હોય છે. અને બીજી બાજુ જ્યારે જામનગર વાસીઓની વાત કરીએ તેમનામાં પણ એક ભયનો માહોલ છે કે જો અહીંયા ટુરિઝમને વિકસાવવામાં આવશે, રેતી સિમેન્ટ અને દરેક વસ્તુને લાવવામાં આવશે, રિસોર્ટ બનાવવામાં આવશે, લોકો ત્યાં આવશે, તો ક્યાંક આ દરિયાઈ જીવસૃષ્ટિને નુકસાન પણ પહોંચી શકે છે. એક બાજુ ગુજરાત સરકાર દ્વારા જ્યારે ટુરિઝમ અને તેમાં પણ ગુજરાત ટુરિઝમને વિકસાવવાની ઘણી બધી વાતો કરવામાં આવી છે, તો હવે જોવાનું એ રહ્યું કે ગુજરાત સરકાર દ્વારા આ પિરોટન ટાપુને લઈને હવે કયા પ્રકારની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે, અથવા તો જે નારાજગીનો માહોલ જોવા મળ્યો છે તેને લઈને હવે સરકાર દ્વારા કયા મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવશે. કારણ કે આ પિરોટન ટાપુ ઉપર ગુજરાત સરકાર દ્વારા જે સૌથી પહેલા આદેશ કરવામાં આવ્યો હતો અને 15 વર્ષ સુધી કોઈ પણ વ્યક્તિ ત્યાં ગયું ન હતું. અને તેની સાથે જે પણ કોઈ વ્યક્તિ જ્યારે પ્રકૃતિ પ્રેમી હોય અથવા તો જ્યારે કોઈ દરિયાઈ જે જીવજંતુ હોય અથવા તો જીવસૃષ્ટિ હોય તેને લઈને જ્યારે ઘણી બધી સંશોધનની જે તેમાં વાત કરવામાં આવતી હોય છે, તો તે વ્યક્તિને પણ ત્યાં પરમિશન નથી હોતી. તો હવે કેમ જામનગર વિસ્તારના પિરોટન ટાપુને જે હવે રિસોર્ટ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે તેને લઈને પણ ઘણા બધા સવાલ છે. તો આ મુદ્દા પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે મનીષભાઈ વૈદ્ય કે જેઓ પર્યાવરણવિદ છે, વિજયસિંહ જાડેજા કે જેઓ નવાનગર નેચર ક્લબના પ્રમુખ છે. જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. મનીષભાઈ, સૌથી પહેલો પ્રશ્ન હું આપને પૂછવા માંગીશ કે જ્યારે જામનગર વિસ્તારની વાત કરીએ, જામનગર વિસ્તારનો સૌથી ફેમસ અને તેની સાથે પિરોટન ટાપુ જે કહેવામાં આવતો હોય છે તે અત્યારે ક્યાંક તેની ઉપર અત્યારે ગુજરાત ટુરિઝમની વાત કરીએ તો તે પણ ક્યાંક ટુરિઝમ વિકસાવવાની વાત સામે આવી છે અને તે ટાપુને અત્યારે વિકસાવવાની સાથે સાથે અત્યારે કહી શકાય કે તેને એક નવા ટુરિઝમ સ્થળ તરીકે વિકસાવવાની સાથે દરેક લોકો તે ટાપુ પર આવે, તેની મુલાકાત લે તેવી પણ વાત સામે આવી છે. તેને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? એક તો ગુજરાતની અંદર ફક્ત ને ફક્ત 4 રાષ્ટ્રીય ઉદ્યાન છે, બાકીના 22 થી 23 જેટલા અભયારણ્યો છે. એટલે રાષ્ટ્રીય ઉદ્યાનની તમે મહત્વતા જુઓ તો કદાચ અભયારણ્ય કરતા વધારે સારી છે. સઘન પ્રયત્ન કરવો જોઈએ એવું હું નથી કહેતો, કેન્દ્ર સરકાર અને કેટલાક કાયદાઓ કહે છે. હું માનું છું ત્યાં સુધી ભલે ગીરનું એક એટ્રેક્શન છે, સિંહનું, એશિયાઈ સિંહનું એટ્રેક્શન છે, પણ પિરોટનનું પોતાનું આગવું ઇન્ટ્રેક્શન, એક વધારે ઇન્ટ્રેક્શન છે, એટલે એનું મહત્વ છે. થોડા વર્ષો પહેલા આ સાઇટને એક હેરિટેજ સાઇટ તરીકે, વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે વિકસાવવાની એક પ્રપોઝલ મેં ક્યાંક જોયેલી, પણ ત્યાં આગળ મોટા ભાગની મોટી ઇન્ડસ્ટ્રીઝ જે ફક્ત ને ફક્ત પોલ્યુશન કરતી ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે અને એને આમાંથી બાકાત રાખેલી એ મારી સમજ છે. પણ એનીવે જે હોય, મેં જ્યારે આ વાંચ્યું મીડિયા દ્વારા કે અહીંયા આગળ પણ ટુરિઝમ વિકસાવવા, તો આ ખૂબ જ દુઃખદ ઘટના છે કે રાષ્ટ્રીય ઉદ્યાનમાં દરિયાઈ જીવસૃષ્ટિ એટલી બધી અલભ્ય છે કે ત્યાં તમને આખા ભારતની અંદર આવું રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાંય નથી. બીજું, આ રાષ્ટ્રીય ઉદ્યાન ભારતનું સૌ પહેલું એક જાહેર થયેલું રાષ્ટ્રીય ઉદ્યાન છે જેને મરીન નેશનલ પાર્ક કહેવામાં આવે છે.
અને પિરોટન એક સરસ આઇલેન્ડ છે. અત્યારે પિરોટનની અંદર આશરે 42 જેટલા આઇલેન્ડ આવેલા છે. આમાંથી એક સૌથી વધારે મહત્વનો સરસ આઇલેન્ડ છે જ્યાં આગળ વર્ષો સુધી ગુજરાત વન વિભાગ અને સરકારના સંયુક્ત પ્રયાસથી સ્કૂલોના છોકરાઓને અવેરનેસ માટે અને જાગૃતતા માટે ત્યાં આગળ શિક્ષણ આપતા હતા. છેલ્લા 15 વર્ષ પહેલા આ જગ્યા ઉપર બાળકોને શિક્ષણ આપવાનું બંધ કર્યું. જ્યારે અમે લોકોએ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના રજૂઆત કરી કેમ આવું કર્યું, તો ત્યારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટો એક જ જવાબ હતો, ભાઈ આ સંવેદનશીલ વસ્તુ છે, અરે એરિયા છે અને એને સઘન પ્રોટેક્શન આપવાની જરૂર છે. આજે એ જ સરકાર હવે ત્યાં આગળ ટુરિઝમ કરવાની વાત કરે છે અને ટેન્ડરિંગ આપવાની વાત કરે છે. દુઃખદ ઘટના છે કે આખો એરિયા જે એટલો બધો મહત્વનો છે એ આખો ડિસ્ટ્રોય થશે. અને એક વાત એ પણ કહું કે જામનગરની અંદર ગુજરાતમાં સારામાં સારા મેંગ્રુવ્સ નું જો જંગલ હોય, ચેરનું જંગલ, એ ફક્ત ને જામનગર અને પિરોટન આઇલેન્ડની આજુબાજુ અને મરીન નેશનલ પાર્કની આજુબાજુ છે. આપને ખ્યાલ હશે કે જે આપદાઓ આવે છે, સુનામી છે, કાં તો જે સાયક્લોન આવે છે, ત્યારે દરિયો જમીનની અંદર ધસી જવા માટે આ જ મેંગ્રુવ્સ એને પ્રોટેક્ટ કરે છે. જેથી જે પર્યાવરણ અને માનવનો જે સંઘર્ષ છે એ અહીંયા આગળ મિટિગેટ થતો હતો. પણ સરકારનો આ નિર્ણય બહુ દુઃખદ અને આંચકારૂપ છે કે જે આવું કોઈ દિવસ ન કરવું જોઈએ. ઉપરથી જે બચી ગયેલો એરિયા છે એને સઘન જરૂર છે. ચોક્કસથી જે રીતે જામનગરની વાત કરીએ તો જામનગરનું જે આ પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાનું સરકારનું જે એક અત્યારે કહી શકાય કે ધ્યેય બની ગયું હોય તેવું પણ લાગી રહ્યું છે. વિજયસિંહ, તમે જે રીતે નવાનગર નેચર ક્લબના પ્રમુખ છો અને જે રીતે તમારા દ્વારા પણ જે રીતે ઘણી બધી પહેલાં પણ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ જામનગરના પિરોટન ટાપુને જે હવે પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની જે વાત સામે આવી છે તેને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? સાહેબ, પહેલી વાત તો એ છે કે જ્યારે અમે સતત આજે પણ જ્યારે જામનગર મરીન નેશનલ પાર્કમાં અમે એવી રજૂઆત કરીએ છીએ કે ભાઈ ત્યાં પ્રકૃતિ પ્રેમીઓ માટે અને આવનારી પેઢીને આ મરીન લાઈફનું જતન માટે ત્યાં નેચર એજ્યુકેશન કેમ્પની પરમિશન આપો, તો આજે પણ મરીન નેશનલ પાર્ક એવું કહે છે કે આ ટાપુ દરિયાઈ જીવસૃષ્ટિના રક્ષણ માટે અમે બંધ કરેલો છે. જો આના રક્ષણ માટે બંધ કરેલો હોય તો પ્રવાસન તરીકે તમારે શું કામ વિકસાવવું જોઈએ? વિકાસ થઈ એ અમે વિકાસના કોઈ વિરોધ નથી, વિકાસ યોગ્ય એનો થવો જોઈએ. પણ મારી દ્રષ્ટિએ હું માનું છું કે પિરોટનના ડેવલપમેન્ટ માટે રાજ્ય સરકારને કોઈ ગેરમાર્ગે દોર્યું છે. ત્યાં આ પ્રકારનો જે આજે રિસોર્ટો, હોટલ છે ઉભા કરવા શક્ય પણ નથી. જો થશે, કારણ કે મનીષભાઈ મારી પેલા ઘણી બધી માહિતી આપી હતી, તેમાં ઊંડાણ નથી, પણ જામનગર જિલ્લાની અંદર નાના મોટા 42 ટાપુઓ આવ્યા છે. ગુજરાતના આ 1600 કિલોમીટર દરિયાકાંઠાની અંદર જામનગરની આસપાસ જોઈએ તો સૌથી વધુ દરિયાઈ જીવસૃષ્ટિ છે. આમ જોવા જઈએ તો અત્યારે ભારતની ટોપ 10 કંપનીમાંથી 5 કંપનીઓ જામનગરમાં છે, જેના કારણે દરિયાઈ જીવસૃષ્ટિને બહુ ભારે નુકસાન થયું છે. જો આવનાર દિવસોની અંદર રાજ્ય સરકાર પિરોટન ટાપુનો આ રીતે જો વિકાસ કરશે તો મારી દ્રષ્ટિએ જામનગરમાં આવતા દિવસોમાં એક પણ જાતની દરિયાઈ સૃષ્ટિ જોવા નહીં મળે. મહા મહેનતે જેમ મનીષભાઈ કીધું એમ વન વિભાગ અને જામનગરની સ્થાનિક સંસ્થાઓએ ત્યાં ચેર મેંગ્રુવ્સના ઉછેર માટે ઘણા પ્રયત્નો કર્યા, અમે સફળ પણ થયા. સાથે સાથે આપને એક ટૂંકમાં એ પણ વાત કરું કે દરિયાઈ જીવસૃષ્ટિના રક્ષણ માટે અમારી નવાનગર નેચર ક્લબ દર વર્ષે ગણેશ વિસર્જન પછી આપ જાણો છો કે દરિયાની અંદર જ વધુ પડતા લોકો મૂર્તિ વિસર્જન કરતા હોય છે. તો આ મૂર્તિનું અમે છેલ્લા 2011 થી જામનગર નજીક બાલાચડી દરિયાકાંઠો છે ત્યાં અમે સફાઈ કરતા હોઈએ છીએ. એનું કારણ છે કે આ મૂર્તિના કેમિકલની અંદર કારણે હજારો દરિયાઈ જીવસૃષ્ટિ નાશ પામતી હોય છે. તો જામનગરની આટલી એનજીઓ આ સરસ રીતે જો કામ કરતી હોય, દરિયાઈ જીવસૃષ્ટિના રક્ષણ માટે કામ કરતી હોય છે, એની ગુજરાત સરકાર અને જામનગર વન વિભાગ પણ સાક્ષી છે. તો મારી દ્રષ્ટિએ જે આ પગલા અત્યારે જે વિકાસનું લીધું છે, હું એનું કડક શબ્દોમાં નિંદા વિજયસિંહજી, પરંતુ અત્યારે જે રીતે સવાલ એ પણ થતો હોય છે કે અત્યારની જે પ્રમાણની પરિસ્થિતિ છે કે ક્યાંક જામનગરમાં હજુ પણ ટુરિઝમ વિકસાવવાની જે વાત સામે આવી હતી અને તેમાં પણ જે ગુજરાત ટુરિઝમ અને તેની સાથે ગુજરાત સરકારની વાત કરીએ, ગુજરાત સરકાર એક આ પિરોટન ટાપુ છે તેને વિકસાવવાની વાત કરી રહી છે.
તો વિકાસ એ યોગ્ય છે, પરંતુ તેની સાથે તમને એવું લાગી રહ્યું છે કે આ પિરોટન ટાપુ ઉપર જે પ્રમાણેની પ્રક્રિયા કરવામાં આવી છે તે યોગ્ય નથી તેમ? જી 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 બિલકુલ પ્રકાર યોગ્ય નથી. આ ટાપુને સુરક્ષિત રાખવો જોઈએ, અને જો વિકાસ જ કરવો હોય તો બહુ નિયંત્રણ, અને મારી દ્રષ્ટિએ તો પહેલી તો વાત એ છે કે ત્યાં જામનગરના જે સ્થાનિક NGO છે, જામનગરના જે પર્યાવરણ છે, એને સાથે રાખી અને આ નિર્ણય લેવો જોઈએ. એક બાજુ જ્યારે મનીષભાઈ જ્યારે આ પિરોટન ટાપુની જ વાત કર્યો તો તેમાં અત્યારે વિકસાવવાની જે વાતો સામે આવી છે, અને જો સરકાર જ્યારે વિકાસની વાત કરે છે અને આધુનિક સુવિધાયુક્ત ત્યાં રિસોર્ટનો ઊભા કરવાની વાત કરે છે, તો તમે એઝ અ પર્યાવરણ પ્રેમી કયા પ્રકારનું ત્યાં દરિયાઈ જીવસૃષ્ટિમાં નુકસાન થશે, અને તેની સાથે જે પિરોટન ટાપુની જે અત્યાર સુધીની એક કહી શકાય કે જે ખૂબ જ મહત્વનો ટાપુ ગણાતો હતો, ને તેમાં હવે કયા પ્રકારની અસર જોવા મળશે? આમ જોવા જઈએ તો પિરોટન ટાપુ છે 1982 ની અંદર ડિક્લેર કરવામાં આવ્યો, અને એના પછી સરકારે ખૂબ જ ત્યાં આગળ અત્યાર સુધી સંરક્ષણનું કામ કર્યું, અને ઘણા બધા સરકારી પૂંજી પણ ત્યાં લાગી જેને પ્રોટેક્શન કરવા માટે. હું આને થોડીક રીતે જોઉં છું કે તમે અત્યાર સુધી 1982 થી જયારે ડિસાઇડ કર્યો મરીન નેશનલ પાર્ક, અને તમે અત્યાર સુધી જે અંદર ઇન્વેસ્ટમેન્ટ કર્યું એને બચાવવા માટે, કાં તો તમારો જે મેન પાવર છે, કાં તો જે સરકારી તિજોરીમાંથી પૈસા ત્યાં આગળ સંરક્ષણ માટે વાપર્યા, તો એનો અર્થ શું? હવે પછી એકાએક તમે નિર્ણય આવો કરો કે ભાઈ અમે ત્યાં રિસોર્ટ કરીશું અને આવી રીતે ડિસ્ટ્રોય કરી નાખવાનો કોઈ અધિકાર નથી. બીજી ખાસ વાત એ છે કે જ્યારે સુધી રાષ્ટ્રીય ઉદ્યાનની વાત આવે છે, તો રાષ્ટ્રીય ઉદ્યાનને કોઈ પણ રાજ્ય સરકાર, આ હું નથી કહેતો, આ કાયદો કહે છે કે રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર કોઈ પણ સ્ટેટ ગવર્મેન્ટને કોઈ પાવર નથી કે એને એની અંદર આવું કોઈ પણ હ્યુમન એક્ટિવિટીઝ કરે. આમ જોવા જઈએ તો પર્યાવરણ અને વન્ય પ્રાણી સંરક્ષણ કરવા માટેના ઘણા બધા નોટિફિકેશનો વર્ષોથી ચાલતા આવે છે. ઘણીવાર આપણે જોઈએ છીએ કે ઇકો સેન્સિટિવ ઝોન આવ્યો, પછી કમ્યુનિટી બેઝ ટુરિઝમ કરવાની વાત ઘણીવાર સરકાર કરતી હોય છે. તો આવા પ્રોજેક્ટના લીધે ટુરિઝમ જે થશે એમાં કમ્યુનિટીને પણ કોઈ ધ્યાનમાં નહીં લેવામાં આવે. હમણાં જ મેં એક દાખલો મેં જોઈ રહ્યો હતો સોશિયલ મીડિયા ઉપર કે જ્યારે ગિરનાર રોપવે થયો, તો ગિરનાર રોપવેની ઉપર પણ ત્યાંના કોઈ સ્થાનિક નેચર ક્લબે, જેમ વિજયસિંહ ત્યાં કામ કરે છે એવી રીતે ત્યાંના સ્થાનિક ક્લબે એટલો બધો ત્યાં ઉપર ગિરનારના ટોચ ઉપરથી પ્લાસ્ટિક અને જે બીજો કચરો છે સાફ કરાવડાયો. એના ફોટા પણ આવ્યા. ભલે સરકાર ગમે તે વાયદા કરતા હોય કે ભાઈ અમે આ પ્રોજેક્ટ કરીશું, એની સામે કમ્પેન્સેટરી ટ્રી અમે પ્લાન્ટેશન કરીશું, કાં તો પર્યાવરણના આટલા પ્રિકોશન્સ રહીશું, પણ સરકાર તદ્દન જુઠ્ઠું બોલે છે. આજ સુધી આવા હજારો પ્રોજેક્ટો થઈ ગયા, આજ સુધી સરકારે આવા કોઈ પ્રિકોશન્સ લેતા નથી, જેના લીધે સુપ્રીમ કોર્ટ અને NGT બંને આવા કેસો ઉપર બહુ જ ખફા છે. તાજેતરનો દાખલો જો તમને કહું કે હમણાં હું વિરોધી નથી વિકાસનો, પણ જે સંસદનો નવા સંસદનું નિર્માણ થઈ રહ્યું છે એમાં પણ સુપ્રીમ કોર્ટે એવું કીધું કે તમે શિલાન્યાસ કરો પણ હમણાં બાંધશો નહીં. એનું કારણ એ પણ હતું કે તમે ત્યાં જે કચરો કરશો એ ક્યાં જશે? આ બહુ લેન્ડમાર્ક જજમેન્ટ છે, એટલા માટે કે ઘણા બધા પ્રોજેક્ટો કરેલા છે સરકારે જેમાં વૃક્ષો અને પર્યાવરણનો નિકંદન કાઢી નાખ્યું છે, એના કમ્પેન્સેટરી પછી કશું ધ્યાનમાં લેવામાં આવતું નથી. એટલે આ છે કે ત્યાં આટલી સરસ મરીન લાઈફ છે અને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં જેની પ્રપોઝલ ગયેલી, એવા આ જગ્યાને જો ડિસ્ટ્રોય કરશે તો હું નથી માનતો કે ગુજરાતમાં પર્યાવરણ સારું રહેશે. કારણ કે એક ક્રાઉન છે ગુજરાતનું, ગીર અને પિરોટન કે મરીન નેશનલ પાર્ક, એ ક્રાઉન હટી જશે. ચોક્કસ. એક બાજુ જ્યારે વિજયસિંહ સવાલ ઘણા બધા થતા હોય છે, કારણ કે જ્યારે મરીન નેશનલ પાર્કની વાત કરીએ, ભારતનું જે સૌથી પહેલું જે આ મરીન નેશનલ પાર્ક છે 1982માં જે જાહેરાત કરવામાં આવી, ત્યારબાદ સરકાર ક્યાંક જે આ અનમોલ જીવ સૃષ્ટિ છે તેનો જે રીતે અત્યારે સંરક્ષણની જગ્યાએ જે વિકાસની જે વાતો કરી રહી છે ને ત્યાં પણ અત્યાધુનિક રિસોર્ટ બનાવવામાં આવે, ત્યાં દરેક લોકો હરવા ફરવા આવે, તો અત્યારે તમારા દ્વારા અત્યારે કયા પ્રકારની જે રજૂઆતો કરવામાં આવી છે, અને
જો સરકાર આ હરવા ફરવાનું એક સ્થળ ઊભું કરે તો કયા પ્રકારનું નુકસાન તમારા જે રીતે તમારા મત અનુસાર કેવું લાગી રહ્યું છે, કયો પ્રકારનું નુકસાન થશે અને તેની સાથે જે દરિયાઈ જીવસૃષ્ટિને કેટલું નુકસાન અને તેની સાથે તે પણ ક્યાંક હાથમાંથી જતું રહે તેવું પણ લાગી રહ્યું છે? પહેલી વાત તો એ છે કે જો આ પ્રકારનું ત્યાં રિસોર્ટો કે હોટલો ઉભા થશે તો ત્યાં સિમેન્ટ છે, કોન્ક્રીટ છે, આ બધું જ દરિયા માર્ગે જવાનું છે, જેના કારણે આ કેમિકલ અને આ સિમેન્ટના કારણે કોરલ ઉપર, દરિયાઈ જીવસૃષ્ટિ ઉપર એની માઠી અસર થશે અને વર્ષોની મહેનતથી જે આ બધી જતન જેનું કરેલું છે એ બધી દરિયાઈ જીવસૃષ્ટિ નાશ પામશે. વર્ષો પહેલા અહીંયા અનેક ફેક્ટરીઓ આવી અને કોરલને નુકસાન પહોંચાડ્યું છે. ખાસ કરીને પિરોટન ટાપુ ઉપર આપ જોઈ શકો ચેરના જંગલો ઘણા બધા છે, તો આ બધું જે અત્યારે નિર્માણ થશે એ ચેરના જંગલોને નાશ કરીને થશે. બાકી તો તમે જાણી શકો છો કે આ કોઈ પણ જગ્યાએ ઉભું થઈ શકે એમ નથી. તો હજારો વર્ષની મહેનતથી જે આ કોરલને બચાવેલા છે, વર્ષોની મહેનતથી આજે ચેરનો પણ ઉછેર થયો છે, તો આ બધા ચેરને વિનાશ શું કામ માટે કરવો જોઈએ? રાજ્ય સરકારને અમે જામનગરના ખાસ પ્રકૃતિ મંડળો ટૂંક સમયમાં જ એક મિટિંગ કરી અને જરૂર પડે સમગ્ર ગુજરાતના પ્રકૃતિ પ્રેમીઓને સાથે લઈ રાજ્યના મુખ્યમંત્રીને પણ આપણે રજૂઆત કરશું કે ભાઈ પિરોટન ટાપુને આ રીતે ત્યાં વિકાસ થાય એવી વ્યાજબી નથી. ગુજરાતના 1600 કિલોમીટર દરિયાકાંઠામાં માત્ર આટલી સારી કે આટલી જોઈ બબલક દરિયા જીવસૃષ્ટિ માત્ર જામનગર જિલ્લામાં છે. આપ જોઈ શકો છો કે વિશ્વનો એક માત્ર એવો ટાપુ છે જ્યાં તમે પગે ચાલીને કોરલ જોઈ શકો છો. તો આવનાર દિવસોમાં જો આ રાજ્ય સરકાર પિરોટનને આ રીતે વિકસાવ કરશે તો પિરોટન ટાપુ ઉપર મારી દ્રષ્ટિએ સિમેન્ટના જંગલો સિવાય કઈ જોવા નહીં મળે. ચોક્કસથી મનીષભાઈ, એક બાજુ જ્યારે આ દરેક પ્રકારની જે રીતે આપણે વાત કરી, તમે પણ કહ્યું કે 1982થી સરકાર દ્વારા જે આ પિરોટન ટાપુનું સંરક્ષણ કરવામાં આવ્યું છે, તો તેની સાથે જ્યારે ગુજરાત ટુરિઝમની વાત કરીએ અથવા તો કોઈ પણ ટુરિઝમ હોય તેને કયા પ્રકારની નોટિફિકેશન હોય છે જ્યારે કોઈ પણ વસ્તુને વિકસાવવા માટેની, અને તેની સાથે જ્યારે પિરોટન ટાપુની વાત કરું તો તેના માટેની કોઈ પહેલાં નોટિફિકેશન હતી અને અત્યારે હાલ પણ તે કાર્યરત છે? આમ જોવા જઈએ તો મેં પહેલા જ કીધું કે રાષ્ટ્રીય ઉદ્યાન છે એટલે એના પાવર્સ કોઈ પણ સ્ટેટ ગવર્મેન્ટને હોતા નથી અને એના દરેક પરમિશન સેન્ટ્રલ ગવર્મેન્ટની જોડેથી હોય છે. આ જે પરમિશન લેવાની છે એ આપણા વેસ્ટ ઝોનમાંથી, એટલે આપણી આ બધી પરમિશન ભોપાલની અંદર ડીઆઈજી ઓફ વાઇલ્ડલાઇફ દ્વારા થતી હોય છે અને એની ઓફિસ ભોપાલમાં હોય છે. બીજી વસ્તુ છે કે હું થોડીક એ વાત કરું કે જો આવું કરવા માટે જેમ ઇન્ડસ્ટ્રીઝ કોઈ પણ સ્થાપવામાં આવે, ઓફકોર્સ આ પણ એક ઇન્ડસ્ટ્રીઝ છે, ટુરિઝમ ઇન્ડસ્ટ્રીઝ છે, પણ ટુરિઝમ ઇન્ડસ્ટ્રીઝમાંથી આ બાકાત કરેલું છે. પણ કોઈ પણ તમે હવે પ્રોજેક્ટ કરો તો ત્યાં એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ કરવો જરૂરી છે કે તમારે એ સબમિશન કરવું પડશે કે તમે કેટલા ટુરિસ્ટને એન્ટરટેનમેન્ટ કરવાના છો એટ ધ વન ટાઈમ, એક રાત્રિમાં. શું તમે 500નું ટોળું લઈને આવશો કે 5000નું ટોળું લઈને આવશો? એ બધા પ્રોજેક્ટ તમારે તમારા પ્રપોઝલની અંદર આપવાના હોય છે. બીજું, આવનાર વર્ષોની અંદર પર્યાવરણની જે નુકસાન થવાનું છે એનું એક એસેસમેન્ટ કરવું બહુ જરૂરી છે. આ બધી જ પરમિશનો અને એના સ્ટડી થયેલા હોય તો જ પરમિશન આપવામાં આવે છે. પણ એનાથી હું થોડીક જુદી વાત કરું તો અત્યાર સુધી મરીન નેશનલ પાર્કની અંદર એટલા લોકોએ સ્ટડીઝ કરેલા છે અને પોતાના જે બધા સ્ટડીઝ જો તમે જો તો એ પર્યાવરણ સંરક્ષણનું અને દરિયાઈ જીવસૃષ્ટિના ફેવરમાં કરે છે કે એને સંરક્ષણ આપવું પડશે. તો સરકાર કેમ આવા બધા સ્ટડીઝને જે રિસર્ચ પ્રોજેક્ટ થયેલા છે એને ધ્યાનમાં નથી લેતી? શું એક ટુરિઝમ કરવું સરકારની માટે એક આવકનું સાધન થઈ જવાનું છે? આના બીજા કોઈ વિકલ્પ શોધવા જ પડશે, નહીતર દરિયાઈ સૃષ્ટિ બહુ જોખમમાં છે. અત્યારે તમે જો પિરોટન અને મરીન નેશનલ પાર્કની અંદર જુઓ તો જેલીફિશ આવે છે, સી હોર્સ જોવા મળે છે, ઓક્ટોપસ જોવા મળે છે, બફર ફિશ છે, ડુગોંગ જોવા મળે છે અને ડોલ્ફિન જોવા મળે છે. હું માનું છું ત્યાં સુધી તો હમણાં મેં કંઈક મીડિયા દ્વારા વાંચ્યું કે ત્યાં આગળ સ્પેશિયલ ડોલ્ફિન ટુરિઝમ પણ ઘણા લોકો કરે છે. એ કરતા હોય એની ના નથી, પણ એ લોકો બહારથી કરે અને જો એને છેડ્યા વગર કંઈક જોતા હોય એમાં કોઈ વાંધો નથી. પણ આવા રિસોર્ટ અને મોટા મોટા પ્રોજેક્ટોને ત્યાં આગળ આવવા ન દેવાય એવું અમે લોકો માનીએ છીએ. ચોક્કસથી વિજયસિંહ, એક બાજુ જ્યારે સરકારની જાહેરાતને લઈને બાજુ પર્યાવરણ પ્રેમીમાં તો ક્યાંક અત્યારે નારાજગીનો માહોલ જોવા મળ્યો છે અને જે રીતે તમે કહ્યું કે ટાપુ પર જો બાંધકામ કરવામાં આવશે તો
જીવસૃષ્ટિને પણ નુકસાન થશે. એક બાજુ જ્યારે દરિયાઈ જીવસૃષ્ટિની વાત કરીએ તેને બચાવવાની દરેક પ્રકારની તજવીજ હાથ ધરવી જોઈએ. તમારા જેવા જે નેચર ક્લબના જે પ્રમુખ હોય છે તેમના દ્વારા દરેક પ્રકારની જે તમામ તૈયારીઓ અને તેની સાથે જે તેમની સુરક્ષા પણ કરવામાં આવતી હોય, પરંતુ એક બાજુ જ્યારે 15 વર્ષ સુધી પિરોટન ટાપુ પર કોઈની પણ જવાની પરમિશન ન હતી અને બીજી બાજુ અચાનક જ જ્યારે જામનગર વિસ્તારના પિરોટન ટાપુને જે અત્યારે વિકાસનું એક બહુ જ સારું સ્થળ બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા પણ હાથ ધરી દેવામાં આવી છે, તો શું લાગી રહ્યું છે કે અત્યારે આ કયા પ્રકારનો માહોલ અને તેની સાથે જામનગરની જનતાની વાત કરું તો તેમના દ્વારા પણ કેવા પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવતી હોય છે આ મુદ્દાને લઈને? સાહેબ, આમ જોવા જઈએ તો દુઃખ સાથે કહેવું પડે કે પ્રકૃતિ પ્રેમીઓ જામનગરની પણ સમગ્ર ગુજરાતમાં બહુ ઓછા છે. એટલે સામાન્ય લોકોને આના નુકસાનની કોઈ ખ્યાલ નથી હોતું. આવા ઘણા બધા જોઈએ પ્રવાસન સ્થળો વિકસ્યા છે, જે વિરોધ કરવાવાળા પ્રકૃતિ મંડળ બહુ ઓછા હોય છે, જેના કારણે જ સરકાર આ ફાવી જતી હોય છે અને એનો વિકાસ થતો હોય છે, કારણ કે પબ્લિકને આની ગંભીરતાની ખ્યાલ નથી હોતી. આજે આપ જોઈએ છીએ કે હવે દિવસે દિવસે આપ જોઈએ છે હવે ચકલી દિવસ પણ ઉજવવા માંડ્યા છે, પણ પબ્લિકને ખ્યાલ નથી કે આવા પરિસ્થિતિ આપણે ક્યારે જમા થઈ છે. એટલે હું માનું છું કે જામનગરમાં જે પ્રકૃતિ પ્રેમીઓ છે આની આ ચિંતા કરી રહ્યા છે અને સોશિયલ મીડિયાના મારફત ભવિષ્યમાં આના શું પરિણામ આવશે એની પણ ચિંતા પણ કરે છે અને લોકોને વાકેફ પણ કરે છે. પણ મારી દ્રષ્ટિએ હું માનું છું કે જો આ કાંઈ પણ નિર્ણય થશે, અને ખાસ કરીને એક અમારે પિરોટન ટાપુની અંદર તો એક એવો પણ કાયદો ત્યાં લાદવામાં આવ્યો છે કે સેન્ચુરી વિસ્તારમાં તમે સંધ્યાકાળ પછી રોકાઈ પણ ન શકો. તો હું સમજી નથી શકતો કે આ પ્રવાસન સ્થળ થશે તો ત્યાં ધ્વનિ પ્રદૂષણ પણ થશે, લોકો રાત ઉજાગરા કરશે, રાત રહેશે પણ. તો આવા સંજોગોની અંદર સરકાર પોતાના હવે પછીના પગલા શું રહેશે, ખાસ કરીને મરીન નેશનલ પાર્ક જે અહીંયા કહેવામાં આવે છે જે હંમેશા હું એમ કહેવું છું કે પ્રકૃતિ મંડળો સાથે રહે છે, પણ સરકારના નિર્ણય સાથે કેમ અમારી સાથે ઊભી નથી થતી એ પણ એક પ્રશ્ન અને આશ્ચર્યનો વિષય છે. વિજયસિંહ, તમારા દ્વારા કોઈ જાગૃતતા લાવવા માટે કોઈ કાર્ય અથવા તો કોઈને કંઈ કહેવામાં આવ્યું છે? સરજી, અત્યારે છેલ્લા સતત 2 દિવસથી ગઈકાલથી જામનગરના સોશિયલ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રેસ મીડિયાના માધ્યમથી અમે સતત આનો વિરોધ કરી રહ્યા છીએ. ટૂંક સમયમાં જ અમે જામનગરના પ્રકૃતિ પ્રેમીઓને વાત પણ કરી કે જો જરૂર પડે ગુજરાતના પ્રકૃતિ પ્રેમીઓ સાથે પણ અમે એક મિટિંગ યોજશું અને આગળ આમાં શું જશું. જો રાજ્ય સરકાર, અમે ઈચ્છીએ છીએ કે રાજ્યના મુખ્યમંત્રીને અમે પ્રકૃતિ મંડળ મળીએ અને અમારી જે રજૂઆત છે ધ્યાનમાં લઈએ. જો રાજ્ય સરકાર અમારી આ રજૂઆતને ધ્યાનમાં નહીં લે તો અમારી આગામી દિવસોમાં હાઈકોર્ટના પણ દ્વાર જવાની અમારી પણ ગણતરી છે. જી મનીષભાઈ, એક બાજુ જ્યારે જે રીતે તમે એક પર્યાવરણ પ્રેમી છો અને તમારા દ્વારા પણ જે મુખ્યમંત્રીને જે રજૂઆત કરવામાં આવી છે, તો હવે તમારા દ્વારા કયા પ્રકારની વધુ રજૂઆત કરવામાં આવશે? હા, એટલે અમે લોકો સૌ પહેલા પ્રાઇમરી અમારું એક્શન લેવાનું અમે સ્ટાર્ટ કરી નાખ્યું. પણ હું વિજયસિંહની જોડે એક વાત જરા એડ કરું એમના જે એમણે કીધું એમાં, કે વિજયસિંહભાઈએ કીધું કે ત્યાં આગળ રાત્રિ રોકાણ નથી હોતું, કે સંધ્યાકાળ પછી નીકળી જવાનું હોય છે. આ ફક્ત પિરોટનની અથવા કોઈ પણ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાનની વાત નથી. આખા ભારતના, સમગ્ર ભારતના કોઈ પણ જંગલો હોય, જે અભયારણ્ય હોય, ટાઈગર રિઝર્વ હોય કે રાષ્ટ્રીય ઉદ્યાન હોય, ત્યાં આગળ રાત્રિ રોકાણ શક્ય નથી. એટલે મને એ પણ આશ્ચર્ય છે કે સરકાર શું કરવા જઈ રહી છે. સરકારને કદાચ અવેર છે કે નહીં કે આટલો ગંભીર જે પ્રશ્ન છે અને ગાંડાની જેમ આવા નિર્ણયો લેવા છે કે આ બધી પરમિશન કઈ રીતે મળશે. આવો ઓહાપો ના કરવો જોઈએ. સરકારના બેઠેલા ઓફિસરો શું સરકારને આવી રીતે આની ચિંતા અને આટલી ગંભીરતા નહીં સમજાવતા હોય? એટલે આપણે કાયદાની અંદર આ એક જોવાની વાત છે. તો એક બાજુ જ્યારે તમારા દ્વારા તો જે રીતે રજૂઆત કરવામાં આવી હતી અને તેની સાથે હવે તમારા દ્વારા મનીષભાઈ કયા પ્રકારની રજૂઆત કરવામાં આવશે? હા, એટલે અમે વેઇટ એન્ડ વોચ કરીએ છીએ કે અમે લોકોએ અમારી રજૂઆત કરી છે. હજી સરકાર તરફથી અમને કોઈ પણ જાતનો આન્સર અથવા જવાબ મળ્યો નથી. પણ જો કદાચ થશે તો અમે પણ એક સારી રીતે વિજયસિંહભાઈ જો ત્યાંથી કંઈ કરશે તો અમે પણ એમની સાથે છીએ. અને જો એમને આદેશ આપશે કે તમે કોર્ટમાં જાઓ તો અમે બધા કોર્ટમાં જવા તૈયાર છીએ.
અને બનશે ત્યાં સુધી અટકાવ. છે તો એક બાજુ જ્યારે જામનગર વિસ્તારની વાત કરીએ તો જામનગર વિસ્તારના પિરોટન ટાપુ માટે જે પ્રમાણે ટેન્ડર પ્રક્રિયા તો હાથ ધરવામાં આવી છે, તો હવે જોવાનું એ રહ્યું કે જ્યારે આ પિરોટન ટાપુની વાત કરીએ તેને એક જે સૌથી પહેલું મરીન નેશનલ પાર્કમાં જાહેર કરવામાં આવ્યું હતું અને તેની સાથે 1982થી ભારત સરકાર જે આ દરિયાઈ જે જીવસૃષ્ટિ છે અને તેની સાથે જે આ દરિયાઈ વિસ્તાર છે તેનું સંરક્ષણ તો કરી રહી છે, પરંતુ હવે જે આ નિર્ણય લેવામાં આવ્યો છે તેની ઉપર એક ટુરિઝમ સ્થળ વિકસાવવાનું અને તેની સાથે દરેક લોકો આ ટાપુ ઉપર આવે, મુલાકાત લે, ત્યાં રોકાય અને દરેક એક હરવા ફરવા લાયક સ્થળ બનાવવાની જે વાત કરવામાં આવી છે. તો હવે જોવાનું એ રહ્યું કે સરકાર દ્વારા હવે કયા મહત્વની જે હવે કાર્યવાહી કરવામાં આવશે ને જે પણ અત્યારે પર્યાવરણ પ્રેમીઓમાં ક્યાંક અત્યારે નારાજગીનો માહોલ જોવા મળ્યો છે અને હવે તેમને કયા પ્રકારની જે હવે સમજાવટ સાથે ગુજરાત સરકાર આગળ વધશે. તો તેની સાથે વિજયભાઈ અને મનીષભાઈ બંનેનો આભાર અમારી સાથે ચર્ચામાં જોડાવા માટે. તો આજના ટુ ધ પોઈન્ટમાં બસ આટલું જ આપશો. નમસ્કાર.